સારસપુર નામે નગરમાં હર્ષવર્ધન નામે રાજા રાજ્ય કરતો હતો. રાજા ખૂબ જ ધાર્મિક અને વૃત્તિનો તેમજ સચ્ચાદાર હતો. તેની હર્ષાદેવી નામની રાણી હતી. રાણી પણ પ્રજાવત્સલ, પવિત્ર અને પવિત્રતા હતી. ખૂબ વિસ્તરેલું અને ધંધા રોજગારથી ધમધમતું રાજ્ય હતું. ધરતી રસકરવાળી હતી. કુદરત પણ સર્વ રીતે અનુકૂળ હતી. માંગ્ય મેહ વરસતા એમ રાજવીના પવિત્રતા હતી. પડોશના રાજાઓ હર્ષવર્ધનના મિત્રો હતા. તેથી લડાઈ જેવી કોઈ આપત્તિઓનો ભય ન હતો. રાજાના પ્રધાન, દિવાન અને સલાહકારો કુશળ અને ડાહ્યા હતા. પ્રજા સુખી હતી. ચોર, લૂંટ કે ઠગાઈનો ભય ન હતો. આમ સર્વ વાતે સુખી રાજા એક વાત મહા દુઃખી હતા. તેમને શેર માટીની ખોટ હતી. હર્ષાદેવીને કોઈ સંતાન નહોતું. વૈદ હકીકતોમાંની બધી જ દવાઓ, તાંત્રિક માંત્રિકોના દારા ધાગા, સાધુ ફકીરોના દુઆઓ નિષ્ફળ જતા હતા. બધા આંખડી માનતા છતાં પણ રાણીને ખોળો ભરાતો ન હતો. જ્યોતિષીઓએ અને નજમીઓએ બધી આગાહીઓ ખોટી પડતી હતી. રાજાના આ દુઃખના કારણે પ્રજા પણ દુઃખી હતી. પણ ભાગ્ય આગળ કોનું જોર ચાલે છે? યશ, ધન, સ્વાસ્થ્ય, પતિ, પત્ની, પુત્ર આ પાંચ ઈશ્વર છતાં પ્રાપ્ત છે. પ્રયત્ન કરવા પ્રાપ્ત થતા નથી. હર્ષવર્ધન રાજ્ય કારભારમાં વ્યસ્ત રહેતા હોવાથી તેને આ બાબત વધુ અસર ન કરતી. આમ પણ વાંજિયા મેણું પુરુષને જાજુ ખટકતું નથી. પણ સ્ત્રી એ તો એક ફળાવ વેલી છે. તે વેલીને ફળ ન લાગે ત્યારે એનું દુઃખ માત્ર એ જ સમજે છે. અને બીજા ઈશ્વર રોજ તે ચિંતાના સળગતી હોય છે. એ જીવે છે લાજ જેવી જિંદગી. મહેલોમાં વૈભવ હર્ષાદેવીને ખુશ રાખી ન શક્યો. રાણીના ચહેરા પર વેદના સ્પષ્ટ દેખાતી હતી કે કોઈ વાત રાણી માને મનમાં કોઈ ખાય છે. રાણીને સમજુ નામની એક દાસી હતી. સમજુ તેના નામ પ્રમાણે ગુણ ધરાવતી હતી. ખૂબ જ સમજુ હતી. સમજુ સુયાણી દાયકાનું કામ કરતી. હર્ષાદેવીના ખંડમાં સમજુ અને હર્ષાદેવી બે જ હતા. મોકો જોઈ સમજુએ વંદન કરી હર્ષાદેવીને કહ્યું કે આપનું દુઃખ હું સમજુ છું. આ દુઃખ દૂર થાય એવો એક ઉપાય મારી પાસે છે. રાણીએ કહ્યું, મારા દુઃખનો ઉપાય કોઈ પાસે નથી. તેમ છતાં તારા સંતોષ ખાતર હું ઉપાય બતાવ. દાસી બોલી, આપણા શહેરમાં ઇન્દ્રવદન જોશી નામે બ્રાહ્મણ રહે છે. તેને પત્ની ઇન્દુમતીને સારા દિવસો છે. મારા અનુભવ અને નિદાન દ્વારા એ જાણ્યું છે કે તેની કુખમાં પુત્ર રત્ન છે. વિપ્ર કુટુંબ ઘણું જ ગરીબ છે. તેથી પુત્રનો ઉપાય ઉછેર કરી શકે તેમ નથી. બ્રાહ્મણ દંપતી ખૂબ પ્રેમાળ, પવિત્ર અને સંસ્કારી છે. સંસ્કારી કુટુંબના સંતાન સંસ્કારી જ હોવાના. આફૂસના ઝાડ પર કડવા લીંબોડા જેવડા ફળ પાકતા નથી. હવે મૂળ વાત કરું છું. આપ એવી અફવા ફેલાવો કે આપના સારા દિવસો છે. બાકીની બધું મારા પર છોડી દો. હે દેવી, પ્રજાનું કલ્યાણ થશે. કેમ કે તમે સુસંસ્કારી રાજવી મળ છે. રાજાનું અને આપનું કલ્યાણ થશે. પુત્ર રત્ન પ્રાપ્ત થશે. વિપ્ર બાળક કલ્યાણ થશે. સૌ કલ્યાણ થશે. ભાગ્ય હશે તો બ્રાહ્મણે બીજા ઘણા બાળકો થશે. સમજુ સમજાવવાની રીત એવી હતી કે હર્ષાદેવીને વાત ગળે ઉતરી ગઈ. રાણીએ મહેલમાં વાત ફેલાવી મૂકી કે સારા દિવસો છે. રાજ્યભરમાં ઉત્સવ જાહેર થયો. પ્રજા આનંદમાં આવી ગઈ કે આપણે ભાવિ રાજવી સાંપડશે. સંપ્રદ આનંદ મંગળ વર્તયા. આ તરફ ઇન્દુમતીએ સારા સંભાળ લેવા નિયમિત રીતે સમજુ આવવા લાગી. આહાર વિહાર માટેની જરૂરી સૂચના અને ઔષધ વગેરે મેળવવા લાગ્યા. બ્રાહ્મણી પર આવનાર બાળકના માનસ પર સારી અસર પડે છે એ માટે સદા પ્રયત્ન કરવા લાગી. ધાર્મિક વાંચન અને ચિંતન કરવા લાગી. 9 માસ પૂરા થયા. બ્રાહ્મણી ઇન્દુમતીએ ગુલાબના ફૂલ જેવા પુત્રને જન્મ આપ્યો. 100 વડ વખતે સમજુ સુયાણી તરીકે હાજર હતી. તેને રાતના અંધકારમાં લાભ લઈ ઇન્દુમતીના પુત્રને લઈ ચૂપચાપ ભૂગર્ભ માટે રાજમહેલમાં પહોંચાડી દીધો. અને ફરી ઇન્દુમતી પાસે આવી જણાવ્યું કે બાળક ઉતર્યું હતું. હું પ્રસૂતિ કરવા સ્નાન કરવા ગઈ એટલી વારમાં બાળક ગુમ થઈ ગયું. આમ કહી તેને ચાલતી પડી. બ્રાહ્મણના ઘરમાં શોક છવાઈ ગયો અને પત્નીએ આશ્વાસન આપતા કહેવા લાગી કે દેવી, આપના બાળકના જન્મ વેળાના ગ્રહો પરથી હું કહી શકું છું કે બાળક દીર્ઘાયુ છે. તેથી રાજયોગ છે. તેના હાથે આપણા પિતૃ મોક્ષ ગતિ પામશે. એ જ્યાં હશે તે કુળની પણ સદગતિ થશે. માટે શોક ન કરો. તેની રક્ષા માં ભગવતી જીવન ટીકા કરશે. તમે શ્રાવણના પહેલા શુક્રવારથી વ્રત શરૂ કરી દો. ઇન્દુમતી એ ત્યાર વ્રત શરૂ કરી દીધું. આ તરફ મહેલમાં થાળી વાગી, પેંડા વેચાયા. શુભ સમાચાર વહેતા થયા કે રાણી હર્ષાદેવીને પુત્રનો જન્મ થયો છે. સમગ્ર રાજ્યમાં ઉત્સવ જાહેર થયો. બ્રાહ્મણીના દાન દેવાય. ગરીબોને અન્ન વસ્ત્ર વહેંચાયા. સવર્દ આનંદ મંગળ થયા. કુંવરનું નામ સિદ્ધાર્થ રાખવામાં આવ્યું. કુંવર દિવસે ને દિવસે
દિવસે ન વધે એટલો રાતે વધે. સારામાં સારું શિક્ષણ અપાય છે, રાજનીતિના પાઠ ભણાવાય છે, કુવાદાના કર્યા સિવાય રાજકારભાર કરે ચાલે છે. વિદ્વાન પંડિતો રાજકુમારને કથા અને વાર્તાઓની શીખવે છે. કુમાર પણ મેઘાવી છે, ભણેલું ભૂલતો નથી, જોત જાતનું શસ્ત્ર અને શાસ્ત્રમાં પરંપરાગત થયો છે, કાળનું કામ કરે છે. હર્ષાદેવીનું અવસાન થયું. કુદરતી કહેવું કે જે દિવસે બ્રાહ્મણ ઇન્દ્રવત જોશીનું પણ મરણ થયું. પિતા અને પુત્ર વચ્ચે અપાર પ્રત્યે હતી, સ્નેહનું અતૂટ બંધન હતું. પિતાના દેહાવસ્થથી સિદ્ધાર્થ દુઃખી છે. તેઓ રાજભિષેક થતા તેને એક દિવસ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી પોતાના આત્મકલ્યાણ અર્થે શું કહવું તે જાણવા માટે પંડિતોને સર્વાનુમિક જાહેર કર્યું કે દિવંગતના જીવનમાં મોક્ષ માટે પુત્ર જ્ઞાજી પણ પિતૃસિંહ પણ પિંડદાન કરવું જોઈએ. એ જ શ્રેષ્ઠ આત્મકલ્યાણનો ઉપાય છે. બ્રાહ્મણોનું આવું વચન સાંભળી સિદ્ધાંત પગપાળા ગયાજી જવા આવવાનો સંકલ્પ કરી માતા હર્ષદેવી પાસે જઈ અનુમતિ માંગી. માને પણ વાત જાણી ખૂબ આનંદ થયો અને આશીર્વાદ આપી પુત્ર સાથે સોના મહોર લઈ જવા કહ્યું. સિદ્ધાર્થે કહ્યું, હે માતાજી, મારા પિતા આ વિશાળ રાજ્યના એકમાત્ર રાજા હતા. અનંતની સફરે જતા વખતે તે શું સાથે લઈ ગયા? ફક્ત તેમનું ઉપદા ચરિત્ર અને પોતાનો પિતાનો હું પુત્ર છું. પુત્રના વિચારો જાણી માને ખૂબ જ આનંદ થયો અને શિખામણ આપી કે રસ્તામાં જે કોઈ ઘરે રોકાવ તેની પરિસ્થિતિને અનુકૂળ જઈને રહેજો. એક રાતથી વધુ ક્યાંય રોકાશો નહીં. જેનું નમક ખાવ તેનું કંઈ ભલું કરજો. ઈશ્વર આપનું ભલું કરશે. માતાની શિખામણ ગાંઠે બાંધી કુમાર ગયાજી તરફ પ્રસ્થાન કર્યું. એક સામાન્ય નાગરિક જેમ પગપાળા પ્રવાસ કરતા તે આગળ વધે છે. સાંજ જતા કોઈ ગામના ચોરે મંદિરના કે કોઈ સજ્જનના ઘરે ઉતર્યા કરે છે. જે મળે તે ખાય છે. રાજમહેલના સુખ યાદ કરતો નથી. આમ એક ગામથી બીજે ગામ અને બીજે ગામથી ત્રીજે ગામ આગળ વધતો જાય છે. કુમાર જ્યાં પણ જાય છે ત્યાં આદરસ્કાર પામે છે. આમ ચાલતા ચાલતા કુમાર એક નગર પહોંચ્યો. નગરમાં એક વણિકના હવેલી સામે જઈને ઊભો રહ્યો અને એ વણિકને કહેવા લાગ્યો, હે શેઠ, હું મુસાફર છું, દૂરથી આવું છું. પિતૃ શ્રાદ્ધ અને ગયાજી જવું છે. એક રાત માટે આપને ત્યાં ઉતારો માંગવા છું. આપ રજા આપો તો એક રાત રોકાઈ સવાર જતા મારા રસ્તે આગળ વધીશ. વણિક દયાળુ હતો. તેને કુમારને રોકાયા જવા પ્રેમથી હા પાડી. ભાવના ભોજન જમાડ્યા અને પરસાળમાં ડેલી પાસે ખાટલો ઢાળી પથારી કરી કહ્યું, તમે દૂરથી આવ્યા છો, સવારે ઘણું દૂર જવાનું છે, આમ આરામ કરો. કુમાર પણ લાંબા સફરથી ભોજનના ઘેરના કારણે પથારીમાં પડતા જ ગજગજાટ ઊંઘવા લાગ્યો. કુંવર ઊંઘે છે અને મા ભગવતી જીવન ટીકા તેની આશિકા માત્ર ત્રિશુલ લઈ કુમારની ચોકી કરે છે. અડધી રાતે વીતી હશે. એમના કોઈ રડવાનો અવાજ સાંભળી કુમાર જાગી ગયો. અરે, અત્યારે અડધી રાતે કોણ દુખિયાળું રડતું હોય છે? અવાજ તો શેઠની હવેલીમાં આવતો હોય એમ લાગે છે. શું શેઠજી ઉપર કોઈ આપત્તિ આવી હશે? શેઠ મારી સાથે વધુ વાતચીત પણ ન કરી શક્યા. શું તકલીફ હશે? આમ વિચારતા કુમાર અર્ધજાગ્રત દશામાં સૂતા હતા. દેવામાં દરવાજો ખોલવાનો અવાજ થયો. આજે વણિકના ઘરે પુત્ર જન્મ થયાને 6ઠ્ઠો દિવસ હતો. વિધાતા વણિકના પુત્રના લેખ લખવા પધાર્યા હતા. કુમારની રક્ષા કરતા માં જીવંતિકા પોતાનું ત્રિશુળ આડું ધરી વિધાત્રીએ રોક્યા અને કહ્યું, હે દેવી, આપ વિધના લેખ લખવા આવ્યો છો તો મને કહો, આપ વણિકના પુત્રને કેવા લેખ શકશો? વિધાત્રી બોલ્યા, હે જીવંતિકે, જાજુ કંઈ લખવું નથી. આવતીકાલે સવારમાં થતા આ પુત્ર મરણ પામશે. માં ભગવતી જીવંતિકા બોલ્યા, મંગલયથી હું જ્યાં વાસ કરતી હોઉં ત્યાં કંઈ કોઈનું અમંગળ ન થઈ શકે. માટે વિદ્યાર્થી, તું વણિકના પુત્રના નસીબમાં ધન ધાન્ય અને દીર્ઘાયુ લખજે. વિદ્યાર્થી માની વાત માનીને તે એ પ્રમાણે લેખ લખી ચાલ્યા ગયા. સવારે પુત્રને જીવિત જોઈ વણિક તેમને પત્ની ખૂબ રાજી થઈ ગયા. તેમને થયું કે જરૂર આ મુસાફરના પાવન પગલાના કારણે આપના પુત્ર જીવિત રહ્યો છે. પ્રાતકાળે જાગી સ્નાનના પવિત્ર કુમાર જવાની રજા માંગી. સાથે સાથે પૂછ્યું કે શેઠજી, રાતના આપના હવેલીમાંથી રડવાનો અવાજ આવતો હતો. વેપાર વણિકના ધર્મ છે. ક્ષત્રિય રણ મેદાનમાં પોતાના પુત્રને પણ ગુમાવે તોય રડતો નથી, તેમ વેશ્યો વેપાર લાખોનું નુકસાન થાય તોય રડતો નથી. આપના રડવાનું કારણ મને જણાવશો? વણિકને માંડીને વાત કરી, હે મુસાફર, આ પહેલા મારા 5 પુત્ર જન્મ્યા. 6ઠ્ઠા દિવસે મરણ પામે છે. 7મા દિવસ કોઈએ જોયો નથી. મારે ત્યાં પુત્ર જન્મ થયાને ગઈ કાલે 6 દિવસ થયા છે. મરણ પામશે એવા ભયથી હું રડતો હતો, પણ આપના પુનિત પગલાના મારો પુત્ર જીવિત છે. એનો યશ આપને ફળે છે. આપ મારી વિનંતી માંગીને વધુ રોકાઈ જાઓ. કુમાર બોલ્યો, શેઠ, આયુષ્ય ઈશ્વર આપે છે. હું કદાચ એની નિમિત્ત બન્યો
હોય શ્રાદ્ધ કર્મ માટે નીકળ્યો હોવાથી વધુ રોકાવું મારા માટે શક્ય નથી, પણ પાછા ફરતા એક રાત આપને ત્યાં જરૂર રોકાય. કુમાર આગળ પ્રસ્થાન કરે છે. આ બાજુ હર્ષાદેવી ધન અને ધાન્ય સાથે પોતાના માણસોને ગયાજી રવાનો કરવા કહ્યું છે. મારી ગણતરી મુજબ કુમાર ગયાજી પહોંચવાની તૈયારીમાં હશે. કુમાર પહોંચે એ પહેલા જ માણસો ગયાજી પહોંચી ગયા. કુમાર આવીને ગંગાઘાટ પર વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી શ્રાદ્ધ કર્મ વિધિ કરાવી પિંડદાન દેવાયા ગયા. ત્યાં એમને બદલે 2 હાથ દેવાય. બંને હાથના પિંડદાન દેવાય. કુમાર આ 2 હાથ દેખાવા બાબત શસ્ત્ર સંગત ખુલાસો પૂછ્યો, પણ કોઈ ખુલાસો કરી શક્યો નહીં. વાત જાણે એમ હતી કે કુમારના પિતૃ એટલે કે ઇન્દ્રવત જોશી કુળના પિતૃનું તર્પણ થતા એક હાથ તેમના હતો. કુમારે રાજવીનું તર્પણ કરવા સંકલ્પ કરી નીકળ્યા હતા, એટલે હર્ષાદેવીના કુળના પિતૃઓને તર્પણ થતા એક હાથ તેમનો હતો. આમ બંને કુળના જીવાત્મોક્ષ થયો. શાસ્ત્રપુરથી આવેલા માણસોને વિદાય કરી કુમાર ગંગાજી તથા પિતૃઓના પુનિત સ્થાનમાં વંદન કરી પગપાળા સારસ્વતપુર તરફ ચાલી નીકળ્યો. મા ભગવતી જીવન ટીકાનું સ્મરણ કરતા કરતા કુમાર આગળ અને આગળ વધતો જાય છે. ગંગા મૈયાની પુનિત યાદ અને પિતૃ પરણથી ધન્યતા અનુભવતા કુમાર જંગલ, પહાડી, નદી, ખેતર, વાડી, ગામ પસાર થતા સાંજે ફરી એકવાર વણિકના નગરમાં આવી પહોંચ્યો. વણિકના પુત્ર વર્ષ ઉંમરનો થઈ ગયો હતો. પુત્ર જન્મે બાદ વણિકના વેપાર અને આવકમાં પણ ઘણો વધારો થયો હતો. ઘણા સમય બાદ કુમારે વણિકને ત્યાં ફરીવાર ઉતારો કર્યો. કાળના કરવું એ વખતે પણ વણિકના સ્ત્રીને એક પુત્રનો જન્મ આપ્યો. આજે તેની છઠ્ઠો દિવસ હતો. કુમારને આવેલા જોઈ વણિકના દંપતી ખૂબ જ રાજી થયું. આ મુસાફરના પવિત્ર પગલાથી આપણો આ પુત્ર પણ જીવિત રહેશે એમ ધારી કુમારનું ખૂબ ખૂબ સ્વાગત કર્યું. ભાવના ભોજન જમાડી અને કુમારની પરસાળમાં ડેલી પાસે પથારી આપી. આજે પણ મધ્યરાત્રિએ આ વિધાત્રી લેખ લખવા આવ્યા. ભગવતી જીવન ટીકાએ આજે પણ કુમારના રક્ષા કરતા જોયું. માતાજીએ વિધાત્રીને પોતાનું ત્રિશૂળ આડું ધરી રોકાયા અને પૂછ્યું, હે દેવી, બોલો કેવા લેખ લખશો? વિધાત્રી બોલ્યા, હે દેવી, લેખ તો કર્મ પ્રમાણે લખાય છે. જીવત્યા જેમાં કર્મ કરે એવું ફળ અને મળે છે એવું લેખમાં લખવાનું હોય છે. આ વણિક પુત્ર આવતીકાલે મરણ પામશે એટલું જ લખવાનું છે. માએ કહ્યું, હું મંગળ સ્વરૂપ જ્યાં હોઉં ત્યાં કોઈનું અમંગળ ન થઈ શકે. આજે મારો અહીં વાસ છે. માત્ર વણિકના પુત્રના લેખમાં દીર્ઘાયુ અને ધન સંપત્તિ લખજો. વિધાત્રી બોલ્યા, જેમાં આજ્ઞા જેવી આજ્ઞા એમ લખીશ. હવે દેવી, મારી એક જિજ્ઞાસા સંતોષ જ એવી વિનંતી છે. આ તરુણ એવું વ્રત કર્યું. આપ ભગવતી જીવન ટીકા પોતે રક્ષણ કરવા સાથે રહો છો. મા ભગવતી જીવન ટીકા બોલ્યા, જે સંતાનોની મારું વ્રત કરે છે, માતાના સંતાનો મારા સંતાનો છે, તેની રક્ષાની મારી જવાબદારી છે. કુમારની માતા વર્ષોથી મારું વ્રત કરે છે. વ્રતના દિવસે રાતા વસ્ત્રો પહેરે છે. લીલા પીળા મંડપ નીચેથી પસાર નથી. ચોખાના પાણીને ઓળંગતી નથી. પીળા વસ્ત્રો કે સુવર્ણ અલંકાર ધારણ કરતી નથી. મારી પૂજા કરી કંસાળના એકટાણું કરે છે. રાતે જાગરણ કરે છે. મારી વાર્તાનો પાઠ કરે છે. હું પણ તેની બાળકની રક્ષા અંધારે અંજવાળે કરું છું. આમ કહી મા જીવન ટીકા વ્રતની વિધિ અને ઉપરવાણની સવિસ્તર માહિતી વિધાત્રીએ આપી. કુમાર સુતા આ બધો વાર્તાલાપ સાંભળતો હતો. તે વિચારે છે કે મારી માં આ વ્રત ક્યારે કરતા હશે. મેં કહ્યું, કેમ તેમને કદી વ્રત કરતા જોયા નહીં હોય? હું માને જઈને પહેલા પ્રશ્ન આ પૂછીશ કે તમે કયું વ્રત કરો છો. આમ વિચારતો કુમાર ઉગી ગયો. સવારે વણિક દંપતી ખુશખુશાલ છે. પુત્રીને જીવન જોઈ કહે છે કે આ સૌ આપના પાવન પગલાનું પરિણામ છે. કુમાર કહે છે, ભગવતી જીવન ટીકાની કૃપાથી આપના બંને બાળક હસતા રહેતા રમતા હશે. તેમ પણ મા ભગવતી જીવન ટીકા વ્રત કર. તમે પણ મા ભગવતી જીવન ટીકાનું વ્રત કરજો. આમ કહી કુમાર વ્રતની વિધિ અને ઉજવણું કરવાની વિધિ સમજાવી વણિકના વિદાય લીધી. વણિકના પત્નીએ પણ જીવન ટીકા વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આ બાજુ કુમાર સારસ્વત પહોંચ્યો છે. સૌ નગરજનોએ સમયા કર્યા. ઠેર ઠેર રોશની અને દીપમાળાઓ કરી કુમારનું ભવ્ય સ્વાગત કર્યું. હર્ષાદેવી કુમારને મોતીથી વધાયો. કુમાર માતાજીના પગમાં પડી વંદન કરે છે. માતાજી કુમારનું જોઈ મલકાય છે. કુમાર વિચારે છે કે મા આનંદના અતિ રેકમાં આજે શુક્રવાર વ્રતનો દિવસ છે તે ભૂલી ગયા લાગે છે. એટલે જ લીલા પીળા મંડપ નીચે ઊભા હશે. કુમાર પ્રમાણ કરી માને પૂછ્યું, પુત્રના કલ્યાણ માટે ઘણી માતાઓ વ્રત કરતા હોય છે. માતા આપ મારા માટે કયું વ્રત કરતા હશો? આ શાનું વ્રત છે અને એની વિધિ શું કે તે મને કહો. પુત્રનું આવું વચન સાંભળી હર્ષદેવે કહ્યું, પુત્ર, આજ દિન સુધી મેં કોઈ વ્રત કર્યું જ નથી. મનુષ્ય જીવન ભાગ્ય આધીન છે. વ્રત કરવાથી ભાગ્યમાં જે હોય તેથી વધુ મળી શકતું નથી. વળી આપની શુદ્ધિ માંગણીઓ પૂરી કરવા દેવી દેવતાઓ
કષ્ટ ઉઠાવવું પડે છે. હર્ષદેવી આવું વચન સાંભળી કુમાર સમજી ગયા કે આ મારી જનેતા નથી. મને જન્મ દેનારી માં કોઈ અન્ય જ છે, પણ તે મને મળે કઈ રીતે? આમ વિચારતા કુમારને એક વિચાર આવ્યો કે તેણે સમસ્ત પ્રજાઓને જમવાનું નિયંત્રણ આપતા ઢંઢેરા પીટાવ્યા કે તમામ પ્રજાઓને પીળા વસ્ત્રો પહેરી લીલા પીળા મંડપ નીચે શ્રાવણ માસના પહેલા શુક્રવાર જમવા આવવાનું છે. ઉપવાસોને મારી ફળાવવાની પણ વ્યવસ્થા છે, માટે દરેક અચૂક જમવા આવવાનું પણ જ છે. મહેલના વિશાળ મેદાનોમાં લીલા પીળા મંડપ નખાઈ ગયા. જાત જાતના અને ભાત ભાતના ભોજન તૈયાર થયા. સૌ પ્રજાજનો જમવા લાગ્યા છે. સેવકો ખબર લાવ્યા કે એક બ્રાહ્મણની વિધાતા જમવા આપવાની ના પાડે છે. તે કહે છે કે હું વર્ષોથી આ જીવન ટીકાનું વ્રત કરું છું. મારે એકટાણું છે. મેં માના પ્રસાદ કંસારથી એકટાણું કરી લીધું છે. વળી મારાથી પીળા વસ્ત્રો પહેરાય નહીં, લીલા પીળા મંડપ નીચેથી પસાર થવાય નહીં, ચોખાના પાણીને વળગાય નહીં, માટે એક માફ કરો. સેવકની વાતથી કુમાર સમજી ગયો કે આ જ મારી જનેતા છે. પોતાને જનેતાને તેડવા માટે તેને માતાની ખાસ દાસી સમજૂને પાલખી સાથે મોકલી. દાસીને જઈને કહ્યું કે મા ભગવતી જીવન ટીકાનું આપ વ્રત કરો છો તો જાણી રાજા સિદ્ધાર્થ ઘણા જ ખુશ થયા છે. તે આપના દર્શન કરવા માંગે છે, આપના માટે પાલખી મોકલે છે. તે માટે આપ મહેલમાં પધારો અને રાજાના આશીર્વાદ આપો. મહેલમાં જવાના તમામ રસ્તાઓને ઉપરથી લીલા પીળા મંડપ દૂર કરાય. ચોખાનો પાણીને ક્યાંય પણ ઢોળવામાં આવ્યું નહીં. આપ લાલ વસ્ત્રો અથવા સફેદ વસ્ત્રોમાં પધારો તેવી વિનંતી કરું છું. બ્રાહ્મણોની નજર સામેથી સ્વપ્નની જેમ વીતેલા વર્ષો પસાર થવા લાગ્યા. વર્ષો પહેલા એક રાત્રિના પોતા સંતાન ગુમાવ્યું હતું. એ જ દિવસે મહારાણીએ પુત્રનો જન્મ આપ્યો હતો. આજે મારો પુત્ર રાજા સિદ્ધાર્થ જેવડો હતો. બ્રાહ્મણી પાલખીમાં બેસી મહેલમાં આવી. સિદ્ધાર્થ માતાના પગમાં પડ્યા. દાસી સમજુ પણ હાજર હતી. માતા હર્ષાદેવી પણ હાજર હતી. પુત્રએ માતાને ઓળખી, માતાએ પુત્રને ઓળખી. હર્ષાદેવી સજળ નેત્ર વર્ષો પહેલા બનેલી એ ઘટના કહી સંભળાવી. સમજુએ પણ તેમાં સાક્ષી પૂરી. કુમાર બોલ્યો, હું ભાગ્યશાળી છું. મારી બબ્બે માતા મને આશીષ દેવા હાજર છે. વળી મારે હાથ બંને કુળના પિતૃઓનું તર્પણ થયું અને તેમનો મોક્ષ થયો. હવે આપ બંને માતા મારી સાથે રહો, જેથી હું આપના બંનેની સેવાનો લાભ લઈ શકું. આવી ચમત્કારિક ઘટના નજરે જોઈ નગરમાં સર્વ સ્ત્રીઓનો મા ભગવતી જીવન ટીકાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને બ્રાહ્મણી પાસેથી વ્રત વિધિ ઉજવણું વગેરે જાણી લઈને તે પ્રમાણે વ્રત કરી મનોવાંછિત ફળને પામી. મા તમે જ્યાં બ્રાહ્મણી ફળ્યા એવા જ અમને ફળજો. અસ્તુ. જય જીવન ટીકામાં. તો ભાઈ આજનો મારો વિડીયો તમને ગમ્યો હોય તો એક નાનકડી કોમેન્ટ ને એક ફોલો કરતા જજો અને એક સબસ્ક્રાઇબ કરતા જજો અને કોમેન્ટમાં જય જીવન ટીકામાં લખતા જજો.